સંગ છે ને, સંગ સારા માણસનો કરજો, સંગ સંતનો કરજો. સંત ધર્મ સંગ ધર્મ શાસ્ત્રનો કરજો. કાં તો શાસ્ત્ર વાંચો, કાં તો સંત બોલે તે સાંભળો. આ બે માંથી એકનો આશ્રય કરજો. મારા ભાઈ બહેનો, ખૂબ સત્સંગ કરો. સારો સંગ થાય ને એટલે સારું થાય. એક રાજા હતા. એ રાજાને ત્યાં ચોરી કરવા માટે એક ચોર આવ્યો. એક મોટો રાજમહેલ હતો ને એ રાજા ખૂબ સમૃદ્ધ હતો. એ રાજાના રાજમહેલમાં એક ચોર ચોરી કરવા માટે આવ્યો. રાતનો ટાણું હતું, રાતનો સમય હતો, મધ્યરાત્રિ થઈ હતી. હવે બન્યું એવું કે ચોર ચોરી કરવા માટે રાજમહેલમાં આવ્યો ને તો જોગાનું જોગ ચોર રાજાનો જે રૂમ હતો, ઓરડો હતો, તેના પાસેથી આમ પસાર થયો. પાછળ બારી હતી એ રૂમની, અને એ રૂમની બારી પાસેથી પસાર થયો તો રાજા અને રાણી વાતો કરતા હતા. ચોરને થયું કે આપણે તો ચોરી જ કરવા આવ્યા છીએ, જરાક જોઈએ તો ખરા રાજા કેવી વાતો કરતા હોય, સાંભળું. આમ વિચાર કરીને બારી પાસે કાન લગાવ્યો, ધ્યાનથી સાંભળવા માંડ્યો. રાજા અને રાણી અંદર વાતો કરતા હતા. રાજા રાણીને કહે કે દેવી, આપણો રાજકુમાર હવે 19 વર્ષનો થઈ ગયો છે. એના માટે મને એક વિચાર આવે છે, તમારી સલાહ લેવી છે. રાણી કહે બોલો. રાજા કહે કે આપણા રાજકુમારને 1 વર્ષ માટે કોઈ સંત પાસે મૂકી આવી. 1 વર્ષ સુધી જો આપણો કુંવર સંત પાસે રહે તો બેમાંથી એક વાત ચોક્કસ બનશે, બેમાંથી એક લાભ ચોક્કસ થશે. કાં તો એ સંત બની જશે. જો સંત બની ગયો ને તો આપણી 71 પેઢી તરી જશે દેવી. અને સંત કદાચ ન બને તો સારો માણસ તો ચોક્કસ બનશે, સજ્જન બનશે. 1 વર્ષ માટે કોઈ સંત પાસે આપણા કુંવરને રાખવો જોઈએ. તમારું શું કહેવું છે? રાણી કહે ભલે, આપે જે વિચાર કર્યો છે તે શ્રેષ્ઠ છે. પણ રાણી કહે કે એવા સંત આપણને ક્યાં મળશે? રાજા કહે આપણા નગરની બહાર વર્ષોથી 4 સંતો તપ કરે છે. કામ વગર નગરમાં પણ નથી આવતા. એવા 4 માંથી એક સંત પાસે આપણા રાજકુમારને મૂકી આવીએ. એટલે રાણી કહે કે 4 માં શ્રેષ્ઠ કોણ છે કેમ ખબર પડે? આ બધું પેલો ચોર સાંભળતો હતો. 4 માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે કેમ ખબર પડશે? રાજા કહે બહુ સહેલું છે. 4 સંતોને આપણે એક પ્રશ્ન કરીશું. 4 સંતોને એક સરખા જ પ્રશ્નો કરીશું. 4ના જવાબ લેશું. 4 માંથી સૌથી સંતોષકારક જેનો જવાબ લાગે તેને ત્યાં આપણે રાજકુમારને મૂકશું. ચોરે વિચાર કર્યો કે હું સંત હોત તો કેટલું સારું હતું. એટલે રાણી કહે કે આપણા રાજકુમારને એમને એમ સંત પાસે ન રાખે, કે દક્ષિણા આપવી જોઈએ. રાજા કહે એટલી દક્ષિણા આપણે આપશું, એટલું દાન આપશું કે સંતને ક્યારે કોઈ પાસે માંગવું નહીં પડે.
ચોરને વિચાર આવ્યો કે કામ કરું, ખોટે ખોટે ભગવા પહેરી લઉં અને ખોટે ખોટે સંત બનીને બેસી જાઉં. 4 સંતોના ઝૂંપડા છે તો 5મું હું બનાવી દઉં. કદાચ રાજા મારી પાસે એ રાજકુમારને જો મૂકી જાય તો મારી જિંદગી બની જાય. આમ વિચાર કરીને ચોરે તે દિવસે ચોરી ન કરી અને રાતો રાત એ 4 સંતોના ઝૂંપડા ગોત્યા. રાતે ને રાતે જ 5મું ઝૂંપડું પોતે પણ બનાવ્યું. સંત જેવા ભગવા કપડા ક્યાંકથી ગોતી લાવ્યો અને સંત બનીને બેસી ગયો. હવે એના હૃદયમાં કપટ છે. કપટ એ છે કે જો રાજા પોતાના કુંવરને મૂકી જાય તો કેટલું ધન મને મળી જાય. રાતમાં ને રાતમાં મોટું ઝૂંપડું બનાવી દીધું અને એ ચોર સંતના કપડા પહેરીને બેહી ગયો. બીજા દિવસે રાજા, રાણી, પ્રધાનો, મંત્રીઓ અને એ રાજકુમાર બધા 4 સંતો પાસે આવ્યા. સૌથી પહેલા સંતના ઝૂંપડામાં રાજા ગયા. હવે ચોરને વિચાર આવ્યો કે મારી પાસે તો ભલે સૌથી છેલ્લે આવવાના છે, પણ રાજા કંઈક પૂછશે તો મને તો કંઈ આવડતું નથી, હું તો ચોર છું. એટલે જરાક જોઈ તો લઉં 4 સંતો જવાબ શું આપે છે, એટલે આપણને જવાબ આપવાની ખબર પડે. એટલે સંતના ઝૂંપડામાં રાજા જેવા ગયા એટલે ચોર એ ઝૂંપડાની પાછળ હંતાઈને સાંભળવા માંડ્યો કે રાજા શું પૂછે છે અને સંત શું જવાબ આપે છે. જરાક જાણી લઉં, શીખી લઉં, જેથી કરીને મારી પાસે રાજા આવે તો આપણને બોલવાની ખબર પડે. એટલે રાજા સૌથી પહેલા ઝૂંપડામાં ગયા અને રાજાએ સંતને એક જ પ્રશ્ન કર્યો છે. નક્કી કર્યું હતું કે 4 સંતોને આપણે એક જ પ્રશ્ન કરવો છે ને એનો જ પ્રશ્ન કરવો છે. રાજા સંતના આશ્રમમાં ઝૂંપડામાં આવ્યા. રાજાએ પૂછ્યું, મહાત્મા પ્રણામ. સંતે હામું જોયું, આશીર્વાદ. राजा कहे, महात्मा कल्याण कैसे होता है? सुखी थવું હોય તો શું કરાય? કલ્યાણ कैसे होता है? એટલે સંતે હામું જોયું. સંત ઓળખી ગયા કે આ રાજા છે. રાજાની કીર્તિ પણ ઘણી હતી. સંતે જવાબ આપ્યો, हमेशा सत्य बोलना, कल्याण हो जाएगा. એટલે राजा कहे और कुछ नहीं, इतना पर्याप्त है. जिंदगी में झूठ मत बोलना, सत्य ही बोलना, कल्याण हो जाएगा. એટલે રાજાએ પણ જવાબ લીધો. રાજાને જવાબ ગમ્યો તો ખરો, પણ રાજાને થયું કે હજી બીજા સંતને આપણે પૂછવું છે. ચોરે પણ જાણી લીધું. રાજા બીજા ઝૂંપડામાં ગયા. ચોર પણ સંતાઈને બીજા ઝૂંપડાની પાછળ ઊભો રહી ગયો. રાજા બીજા ઝૂંપડાની અંદર ગયા અને સંતને પ્રણામ કરીને પૂછે છે, महात्मा कल्याण कैसे हो? महात्मा कल्याण कैसे हो? એટલે બીજા સંતે કીધું, हमेशा भगवान का नाम लेते रहो, कल्याण अपने आप हो जाएगा. हमेशा भगवान નું નામ લ્યો, સુખી થશો. રાજા કહે ઓર કુછ? સંત કહે આટલું ઘણું છે, ખાલી ભગવાનનું નામ લો જ લેતા રહો, આપોઆપ તમે સુખી થશો. રાજાને જવાબ ગમ્યો. રાજાએ નક્કી કર્યું તો બધાને પૂછી લઈએ ને પછી નિર્ણય લેવો છે.
એટલે ત્રીજા સંત પાસે રાજા ગયા. ચોર પણ ત્રીજા ઝૂંપડાની પાછળ હંતાઈને ઊભો રહી ગયો. ત્રીજા ઝૂંપડામાં પણ જઈને રાજાએ આ જ પ્રશ્ન કર્યો, મહાત્મા કલ્યાણ કેસે હો? સંતે જવાબ આપ્યો, કભી કિસી કા દિલ મત દુભાના. ક્યારે કોઈને દુઃખ લાગે એવું કરજે નહીં, કોઈને રોડાવતો નહીં, સુખી થશો. राजा कहे और कुछ? बस इतना पर्याप्त है. राजा ने आ जवाबे गम्यो, चोरे पण सांभळ्यो. चौथा संत पासे राजा गया. આપ સૌને વિનંતી છે કે જે લોકો 11 કરતા હોય, જે લોકો 11 કરતા હોય એમને ખાસ જણાવવાનું કે અહીં 11 માટે ફલારની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, માટે ઘરે ન બનાવજો, અહીં જ ફલાર કરજો. જે લોકો 11 કરતા હોય એમને નમ્ર વિનંતી છે કે અહીં જ ફલારની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આપ લોકો ઘરે જઈને ફલાર ન બનાવજો, અહીં બનાવેલું છે. મારા ભાઈ બહેનો, ત્રીજા સંત પાસે રાજા ગયા. એ સંતે કીધું, કભી કિસી કા દિલ મત દુભાના. ચોરે સાંભળ્યું. ચોથા સંત પાસે ગયા. ચોથા સંતે કીધું, हमेशा दान करते रहो, कल्याण हो जाएगा. चारे चार जवाब राजाए सांभळ्या, पेला चोरे सांभळ्या. હવે ચોર પોતાના ઝૂંપડામાં જઈને બેસી ગયો. એટલે પ્રધાનોનું ધ્યાન ગયું કે હજી એક ઝૂંપડું છે. રાજા કે કદાચ કોઈ બીજા સંતે આવ્યા હશે, હાલો આપણે એમની સલાહ લઈ જોઈએ. એટલે રાજાને ખબર નહીં કે આ ચોર છે. રાજા તો સંત સમજીને ચોરના ઝૂંપડામાં ગયા. એ ચોર તો ભગવા પહેરીને બેસી ગયો હતો. રાજાને એમ કે સંત છે. રાજાએ પ્રણામ કર્યા. રાજા એ જ પ્રશ્ન કર્યો કે મહાત્મા કલ્યાણ કેસે હો? શું કરીએ તો કલ્યાણ થાય? એટલે ચોર બોલ્યો. ચોરને બીજું કહેતો આવડતું જ હતું. ભગવા પહેરીને બેઠો તો અને મનમાં કપટ છે કે જો રાજાને આપણો જવાબ ગમી ગયો ને તો રાજકુમારને આપણી પાસે મૂકી જાય અને કેટલું ધન આપતા જશે. એટલે આવી લાલચ. રાજાએ પૂછ્યું, કલ્યાણ કેસે હો? ચોરે કહ્યું કે હંમેશા સત્ય બોલના. राजा कहे और कुछ? तो के हाँ, हमेशा भगवान का नाम लेते रहना. तो के और कुछ? तो के हाँ, किसी का दिल मत दुभाना. राजा कहे ठीक है, और कुछ? तो के हाँ, हमेशा दान देते रहना. ये चारे संतों जे कीधुं तो ने एक ज લીટીમાં ચોર બોલી ગયો. એટલે રાજા કહે કે और कुछ? तो के हाँ, संत जैसा कहे ने वैसा करना. संत कहे एम करो तो सुखी थाओ. એટલે રાજાને કામ ગમ્યું કે આ મહાત્માની વાત બહુ મોટી કે સંત કહે એમ કરો એટલે જિંદગીમાં સુખ આવશે. અને આ સંતની વિશેષતા એ કે ઓલા ચારે ચાર જે બોલ્યા ને એ તો આને પાછું કીધું જ. એ તો આ મહાત્માએ કીધું જ. અને પાંચમી વાત એ બહુ મોટી કરી કે સંત કહે એમ જો જિંદગીમાં કરો તો સુખ જ છે. રાજાને થયું કે આ સૌથી પહોંચેલા છે. રાજાએ કહ્યું કે મારા રાજકુમારને 1 વર્ષ સુધી તમારા ઝૂંપડામાં રાખો, તમારી સેવામાં. હું બદલામાં તમને ખૂબ ધન આપતો જઉં છું. કેટલું ધન એ ચોર પાસે મૂક્યું. 19 વર્ષના રાજકુમારને બેસાડ્યો અને કહ્યું કે જો હવે તારા આ ગુરુ આ કહે એમ જ તારે કરવાનું.
1 વર્ષ સુધી ઘરે ના આવજે મહેલમાં, 1 વર્ષ પછી તેડી જશું. કેટલી ભેટ, સોનું ચાંદી, રોકડ પુરસ્કાર બધું જ મૂકીને રાજા રાણી પગે લાગ્યા અને રાજા રાણી ત્યાંથી વિદાય થયા. બધા જતા રહ્યા, ખાલી તો રાજકુમાર બેઠો છે. એટલે આ ચોરને એવો વિચાર આવ્યો કે સંતોની કીધેલી 4 વાત હું બોલ્યો, હું તો સંત સૌ નહીં. સંતે જે કીધું તું એ 4 વાતો મેં રાજાને કીધી, તોય રાજા ઉપર આટલી બધી અસર થઈ. હું પોતે ખરેખર સંત હોત તો કેવી અસર રાજા ઉપર થાત. એ ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. એને મનમાં વિચાર આવ્યો કે હું હાવ ખોટો માણસ હું, છતાંય સાચી વાત કરી તો આટલી બધી અસર રાજા ઉપર થઈ. હું ચોર હતો તોય આટલી બધી અસર સંતના વેણ બોલ્યો તો રાજા ઉપર થઈ. હું ખરેખર સારો માણસ હોત તો કેટલી બધી અસર થાત. ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું. થયું કે આજથી આ ચોરીનો ધંધો બંધ, કપટ બંધ. એ રાજકુમારને કહે કે આ સોનું, આ ચાંદી, આ રોકડા પૈસા જેટલું તમે લઈ આવ્યા હો ને, આ બધું તું લઈને પાછો મહેલમાં જા. બધું આપી દીધું. ચોર બદલાઈ ગયો. બધું જ રાજકુમારને આપીને રવાનો કર્યો કે સીધો મહેલમાં જાજે. નક્કી કર્યું ઈ ચોરે કે આજથી હવે જિંદગીમાં હું કોઈને છેતરીશ નહીં. એ ચોરે નક્કી કર્યું કે આજથી જીવનમાં હું કોઈ દિવસ ચોરી નહીં કરું. અને આ ભગવા પહેર્યા છે એ ક્યારે ઉતારીશ નહીં. પછી વિચાર કર્યો કે 4 સંતોએ જે એક વાત કરીને એ 4 હવે આજથી હંમેશા જિંદગીમાં હું ઉતારીશ. આજથી આ 4 વાતો યાદ રાખીશ. એટલે એ ચોર દરરોજ ભગવાનનું નામ લે, કોઈનું દિલ દુભાવે નહીં, હંમેશા સાચું બોલે અને દાન આપતો રહે. મારા ભાઈ બહેનો, આ વાતને 20 વર્ષ વીત્યા. બન્યું એવું કે એને કોઈને ગુરુ બનાવવા હતા, પણ ચાલાક તો બહુ હતો, નાનપણથી ચાલાક. એટલે એને કોઈને ગુરુ બનાવવા હતા, પણ કંઈક કંઈક ખામી બધામાં દેખાય. એટલે કોઈ ફિટ પડતું નહોતું. ગુરુની કંઠી પહેરવી હતી પણ યોગ્યતા દેખાતી ન હતી. આ વાતને 20 વર્ષ નીકળી ગયા. 20 વર્ષથી કોઈ ગુરુ નથી. ગુરુની શોધમાં ચોક્કસ. અને 4 કામ 20 વર્ષથી કરતો રહે છે. 20 વર્ષ વીત્યા એટલે ભગવાનને થયું કે મારે પોતાને આનું ગુરુ બનવું પડશે. એટલે ભગવાન પોતે જ એક વખત ગુરુનું રૂપ લઈને હરિદ્વારમાં બેસી ગયા. ભગવાન પોતે દ્વારકાધીશ ગુરુનું રૂપ લઈને બેઠા. અને એમાં ઈ ચોર ત્યાંથી પસાર થયો અને ઈ ચોરે સંતની સામે જોયું. એને ખબર નથી કે આ દ્વારકાધીશ, પણ સાહેબ એને એ સંતને જોયા દે તો મનમાં થયું કે બસ આ જ ગુરુ હોવા જોઈએ, આમને જ ગુરુ કરવા છે. એટલે એ દ્વારકાધીશ પાસે આવ્યો કે બાપજી મને કંઠી પહેરાવો, મારે આપને ગુરુ બનાવવા છે, તમને ગુરુ કરવા છે. એટલે દ્વારકાધીશ તો પરીક્ષા કરવા જ આવ્યા હતા. દ્વારકાધીશ કહે કે હું કોઈનો ગુરુ બનતો નથી. પરીક્ષા કરવા માટે હરિ એવું બોલે. એટલે ચોર કહે કે બીજા કોઈના બનો કે ન બનો, મારા ગુરુ તમારે બનવું પડશે. મેં નક્કી કર્યું છે કે હું તમારા હાથે જ કંઠી પહેરીશ. અને એ વખતે ભગવાન પોતે સંતના રૂપમાં પરીક્ષા કરવા માટે એવું બોલ્યા કે 4 વ્યક્તિના માથા કાપીને મને ધરો તો કંઠી પહેરાવ. આવું ભગવાન બોલ્યા. ભગવાન કહે
જે હંમેશા સાચું બોલતો હોય, જેને કોઈનું દિલ દુભાવ્યું ન હોય, જે દાન આપતો હોય, જે ભગવાનનું નામ લેતો હોય, ચાર યોગ્યતા જેનામાં હોય એ ચારેયના માથા કાપીને મારા પગમાં મૂકો તો કંઠી પહેરાવું. ચોરને વિચાર આવ્યો કે આ ચારે ચાર યોગ્યતાઓ 20 વર્ષ પહેલા જે સંતોને જોયા હતા ને એ સંતોમાં છે, એમના માથા કાપી દઉં તો આ ગુરુ બને. એટલે આમ વિચાર કરીને મારવા માટે એ ચોર આમ નીકળ્યો અને હજી અહીંથી સામે સુધી પહોંચ્યો ને ત્યાં એને વિચાર આવ્યો કે આપણે 20 વર્ષમાં ચોરી નથી કરી, અને નાનપણથી ચોર હતો પણ હથિયારો નહોતો. મેં કોઈ દિવસ કોઈની હત્યા નથી કરી, એટલે હત્યા કરતા મારા હાથ નહીં હાલે, હું હત્યા નહીં કરી શકું. થોડેક આગળ જઈને મન પાછું પડ્યું કે ના, કોઈની હત્યા કરવાની તાકાત આપણી નહીં, મારો હાથ ના હાલે. એ પાછો ભગવાન પાસે આવ્યો કે મેં એક વાત તો નક્કી કરી છે કે ગુરુ તમને જ બનાવવા છે. એક વાત કહું, છેલ્લા 20 વર્ષથી હું ખોટું નથી બોલ્યો. છેલ્લા 20 વર્ષથી મેં ભગવાનનું નામ ખૂબ લીધું છે. છેલ્લા 20 વર્ષમાં થાય એટલું મેં દાન કર્યું છે, મહેનતના પૈસાથી ધન કમાઈને. છેલ્લા 20 વર્ષમાં મેં કોઈનું દિલ નથી દુભાવ્યું. આ ચારે ચાર યોગ્યતા મારામાં છે, માટે હું મારું જ માથું તમારા પગમાં ધરાવું છું. મારા ગુરુ તમે બધો. હાથ જોડીને ભગવાનને જ્યારે આમ કહ્યું અને નજદીકમાં એક ચાકુ પડ્યું હતું, એ ચાકુ એ ચોરે હાથમાં લીધું અને પોતાનું ગળું કાપવા જાય. દ્વારકાધીશથી રહેવાયું નહીં. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાને રોકી લીધો કે હે વત્સ, આ શું કરે છે? હું નારાયણ છું, હું બ્રહ્મ છું. ત્યારે સાષ્ટાંગ દંડવત ચોરે કર્યા. ભગવાન કહે બેટા તારે શું જોઈએ છે? વરદાન માંગ, તારાથી હું ખૂબ રાજી થયો છું. એટલે ચોર કહે ભગવાન મને તમારા સાથે વૈકુંઠ લઈ જાઓ, મારે અહીં નથી રહેવું, મને સાથે લઈ જાઓ. દ્વારકાધીશ એમનો પાર્ષદ બનાવીને એ ચોરને સાથે લઈ ગયા. સાહેબી નફ્ફટ એ દુષ્ટ ચોર હતો, પણ સંતોની 4 વાત જિંદગીમાં ઉતારીને તો ભગવાન મળી ગયા. ભગવાન મારા ભાઈ બહેનો, સંત કહે ને એમ કરજો. મારા સંત કોને કહેવાય? સંત એને કહેવાય કે જે પોતાના માટે ક્યારેય જીવે નહીં, જગત માટે જે જીવે ને એને સંત કહેવાય. બીજાના દુઃખને પોતાનું ગણે ને એને સંત કહેવાય. દરેકમાં ભગવાનને જોવે ને એને સંત કહેવાય. કોઈનું દિલ ક્યારે દુભાવે નહીં એને સંત કહેવાય. મારા ભાઈ બહેન, જો સહે દુઃખ પરસિદ્ર દુરાવા, વંદનીય તે જગ જસ પાવા. જે દરેકમાં ભગવાનને જુએ એ સંત છે. પ્રાણી માત્રમાં ભગવાનને જોજો. આપણે ભગવાનના મંદિરે જઈએ ત્યાં તો ભગવાન દેખાય છે, પણ ઘરના લોકોમાં ભગવાન દેખાતા નથી. દરેક જગ્યાએ ભગવાનને જુઓ. સંત તુકારામ એક વખત ભોજન કરતા હતા. સંત
તુકારામ એક વખત ભોજન કરવા માટે બેઠા. મારા ભાઈ બહેનો, રોજનો નિયમ, સૌથી પહેલા થાળ ભગવાનને ધરાવે. સંત તુકારામ થાળ ધરાવીને પોતાની થાળી આમ જુદી પીરસે અને પછી જમવા બેસે ને એની પહેલા રોજ આંખો બંધ કરીને, નેત્ર બંધ કરીને ભગવાનની સ્તુતિ કરે કે હે નારાયણ, આપ કૃપા કરી ભોજન કરવા પધારો. રોજનો નિયમ. હવે બન્યું એવું કે સંત તુકારામ નેત્ર બંધ કરીને ભગવાનની સ્તુતિ વંદના કરતા હતા. એમાં એક કૂતરો આવ્યો. અને સંત તુકારામની થાળીમાં એક રોટલો હતો ને, હજી જમવાની શરૂઆત નથી કરી, એક રોટલો હતો એ થાળીમાં. એ રોટલો લઈને કૂતરો ભાગ્યો. હજી તો આમ કૂતરો થોડેક આગળ ગયો ત્યાં તુકારામની સ્તુતિ પૂરી થઈ એટલે એને નેત્રો ખોલ્યા તો જોયું, સંત તુકારામે નેત્રો ખોલ્યા તો જોયું એક રોટલો થાળીમાં હતો, એ કૂતરો લઈને જઈ રહ્યો છે. એટલે સંત તુકારામ એ કૂતરાની પાછળ ઘીની વાડી લઈને દોડ્યા કે વિઠ્ઠલ, હજી ઘી નથી ચોપડ્યું. વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, ઘી નથી ચોપડ્યું. પ્રભુ, હું તમને રોટલામાં ઘી ચોપડી દઉં. જો સાહેબ, આવી દ્રષ્ટિ જ્યારે બનશે ને ત્યારે ભગવાન બહુ દૂર નથી. કદાચ આપણી થાળીમાંથી એ કૂતરો રોટલો લઈ જાય ને તો દોડીએ તો આપણે ખરા, પણ ઘી લઈને નહીં, લાકડી લઈ દે. ઉભો રહેજે લાલિયા. ઓ હવે હાવ સાચું કહેજો તમે. કદાચ આપણે લાકડી લઈને પાછળ દોડીએ અને આપણી લાકડીથી બિયાઈને એ કૂતરો કદાચ રોટલો નીચો મૂકી દે તો પછી આપણે કંઈ ખાવાના થોડાક છીએ. હવે લઈ ગયો એ લઈ ગયો, પણ આપણો જીવ એવો છે વાલા. પણ આ સંત તુકારામ હતા, દરેકમાં વિઠ્ઠલ જોવે. એને કહેવાય ભક્ત, એને કહેવાય સંત. બાકી તો આ દુનિયા છે, કોઈને કોઈની પડી નથી હો. સુખ કે સબ સાથી, दुख में न कोई. सुख के सब साथी, दुख में न कोई. मेरे राम तेरा नाम, तेरा नाम एक साचा दूजा. ना कुछ तेरा ना कुछ मेरा, ये जग जोगी वाला फेरा. ना कुछ तेरा ना कुछ मेरा, ये जग जोगी वाला डेरा. ना कुछ तेरा ना कुछ मेरा, ना कुछ तेरा ना कुछ मेरा,
ये जग जोगी वाला फेरा, ये जग जोगी वाला फेरा। राजा हो या रंक सभी का, या रंग सभी का, अंत तो एक सा होई। सुख के सब साथ करने न कोई। मेरे राम तेरा नाम, तेरा नाम सिर्फ साझा तू जान कोई। सुख के सब साथी दुख में न कोई। तालियां बजाते हुए प्रेम से। बाहर की तो माटी भाके, बाहर की तू माटी काढ़े। मन के भीतर क्यों न जाके। मन के भीतर क्यों न जाके। उजले तन पर, उजले तन पर मान किया और मन की मेल न धोई। सुख के सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम, तेरा नाम सीख साचा तू जान कोई। सुख के सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम सिर्फ साचा तू जान कोई। सुख के सब साथी दुख में न कोई। सुख सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम, तेरा नाम एक साचा तू जान कोई। सुख के सब साथी दुख में न कोई। ना कुछ तेरा ना कुछ मेरा, ये जग जोगी वाला फेरा। राजा हो या रंक सभी का, राजा हो या रंक सभी का, अंत तो एक सा होई। सुख के सब साथी दुख में न कोई। દુઃખમાં કોઈ નથી સાહેબ, સુખમાં સૌ ભેગા રહેશે. સુખી હોઈએ એટલે દૂર દૂરના હગાવાલા નજીક આવે અને દુખી થઈએ એટલે નજદીકના દૂર જતા રહે. આવી આ દુનિયા છે ભાઈ. મારા સંસાર એટલે શું? સંસરતી ઇતિ સંસાર.
જે સરકી રહ્યો છે એનું નામ છે સંસાર. મારા ભાઈ બહેનો, એક તમને પ્રસંગ કેવો છે, ધ્યાનથી સાંભળશો. એકવાર હાથ ઊંચા કરીને જય બોલાવો તો માનું. શ્રી મોમાઈ માત કી જય. ચલો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અહીંયા આગળ ઘણી જગ્યા છે અને ત્યાં સામે ઓટલા ઉપર ભાઈઓ જે બેઠા છે એમની મારી વિનંતી છે, અહીંયા મંડપમાં આવી જાઓ. પ્રભુ પ્લીઝ, સૌને વિનંતી છે, મંડપમાં આવી જાઓ અને શાંતિથી કથા સાંભળો. બહેનોને વિનંતી, ત્યાં જગ્યા ન હોય તો આગળ છે, જો અવ્યવસ્થા ન થાય. અને કામ વગર કોઈ ઊભા ન થજો, કારણ કે બધું ડિસ્ટર્બ થાય છે પછી. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. મારે તમને એક પ્રસંગ કેવો છે, ધ્યાનથી સાંભળો. કરણ રાજા દાન આપતા. તમે આ જગતમાં કોઈ પણ સારું કામ કરો એટલે તમારી કીર્તિ દ્વારકાધીશ પોતે વધારશે. કીર્તિ બજારમાં નથી મળતી. એક વિનંતી કરું, શાસ્ત્રમાં લખ્યું છે બધું ચલાયમાન છે, ચલિત છે, કઈ સ્થિર રહે એમ નથી. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવિતમ યૌવનમ ચલાચલમિદમ સર્વમ ધર્મા કીર્તિર્દ્વયમ સ્થિરમ. આ શ્લોકમાં ઋષિ એવું કીધું છે, ચલમ ચિત્તમ, આપણું ચિત્ત ચલિત છે. તમે લાખ પ્રયાસ કરો ને તોય ચિત્તને સ્થિર નહીં રાખી શકો. હાવ સાચું કેજો, કથા સાંભળતા સાંભળતા મન કેટલી વખત ઘરે આંટો મારી આવ્યું, કેમ કે ચિત્ત છે. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ. પૈસો પણ ચલિત છે, આજે છે ને કાલ નથી, વળી પાછો પરમદી હશે. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવિતમ. આપણું જીવન પણ ચલિત છે. ચલાચલમિદમ સર્વમ ચલમ યૌવનમ. યુવાની પણ આવે અને જતી રહે, એ પણ ચલિત છે. અંતે આખી દુનિયા ચલિત છે, પણ ઋષિએ લખ્યું ચલાચલમિદમ સર્વમ ધર્મ કીર્તિર્દ્વયમ સ્થિરમ. ધર્મ અને કીર્તિ, આ બે વસ્તુ માણસ ધારે ને તો સ્થિર રહી શકે. બાકી ધારશું તો સ્થિર નહીં રાખી શકીએ બીજી કોઈ વસ્તુને, પણ ધર્મ અને કીર્તિ આ બે આપણે ધારીએ તો સ્થિર રહી શકે. એટલે એક વિનંતી, જિંદગીમાંથી કોઈ દિવસ ધર્મને ડગવા ન દેજો, મૂકતા નહીં તો કીર્તિ આપોઆપ દ્વારકા વાળો તમારી હાચવશે. માટે મારા ભાઈ બહેનો, આ જગતની અંદર ધર્મને મૂકતા નહીં, ધર્મને સ્થિર રાખજો. મારા ભાઈ બહેનો, કરણ રાજા દાન આપતા. કરણ રાજા દાન આપતા એટલે એમની કીર્તિ વધી. કરણ રાજા સોનાનું દાન આપતા. કરણ રાજાએ સોનાનું દાન ખૂબ આપ્યું છે. મારા ભાઈ બહેનો, કરણ રાજાનું માન એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું કે દુર્યોધનથી જોવાયું નહીં. દુર્યોધન અદેખો હતો, ઈર્ષ્યાળુ હતો. એટલે દુર્યોધનને થયું કે આટલી બધી કીર્તિ.
જુઓ, કરણ રાજાનું પોતાનું કોઈ રાજ હતું નહીં, આ સમજવાનું છે. છતાંય કરણની પાછળ રાજા શબ્દ લાગે છે. તો એ રાજા કઈ રીતે હતા? દુર્યોધને પોતાનું અંગ નામનું એક રાજ્ય હતું, નાનકડો દેશ હતો, એ કરણને સાચવવા માટે આપ્યો હતો. એટલે અંગ દેશના રાજા એ સમયે કરણ બન્યા હતા, એટલે કરણ રાજા કહેવાયા. હવે બન્યું એવું કે કરણ રાજા દાન આપતા હતા, એટલે કરણની કીર્તિ વધી છે. આ દુર્યોધનથી જોવાયું નહીં. દુર્યોધને નક્કી કર્યું કે કરણ રાજાની કીર્તિ દાન આપવાથી વધી છે, માટે આપણે શરૂ કરો. હવે કરણ રાજાના મહેલ ઉપર ધર્મ ધજા હતી. આગળના જમાનામાં અમુક રાજાઓ ધર્મ ધજા રાખતા. આ ધર્મ ધજા એટલે શું મહારાજ? જે મહેલ ઉપર તમને ધર્મ ધજા દેખાય ને, સમજવાનું કે ઈ રાજાનું વચન છે કે બ્રાહ્મણ આવીને પ્રાણ માંગશે તોય હું આપી દઈશ. આટલી હદે જે રાજાની તૈયારી હોય, બ્રાહ્મણ જે માંગે તે હું આપીશ, આવી જેની તૈયારી હોય, પ્રાણ માંગે તોય આપી દઈશ, આવી જેની તૈયારી હોય, એવા જ રાજાઓ આગળના જમાનામાં ધર્મ ધજા રાખતા. કરણ રાજાના મહેલ ઉપર ધર્મ ધજા હતી. એ જોઈને દુર્યોધને પણ ધર્મ ધજા પોતાના મહેલ ઉપર રાખી દીધી. કરણ રાજાનું માન દાન આપવાથી વધ્યું છે. એટલે દુર્યોધને નક્કી કર્યું કે આપણે પણ દાન આપો, આપણું માન વધશે. હવે ફરક એટલો, દુર્યોધને દાન આપવા માંડ્યો, કરણ તો આપતા હતા, પણ ફરક કેટલો. કરણ રાજા દાન આપીને બ્રાહ્મણોને પ્રણામ કરતા, અને દુર્યોધન દાન આપીને પ્રણામ તો ન જ કરતો, એવું બોલતો કે ચારે બાજુ મારી કીર્તિ ગાજો, મારા વખાણ કરજો, પાછું બોલજો થોડું. બ્રાહ્મણોને દાન આપ્યા પછી એમ કરણ રાજા કહેતો, દુર્યોધન રાજા કહેતો કે મારી કીર્તિ ગાજો, મારા વખાણ કરજો. હવે આ વાતને 6 મહિના વીત્યા. ભગવાન પરીક્ષા કરવા માટે પધાર્યા. જો ભાઈ, પરીક્ષા તો થશે. દ્વારિકાધીશ બ્રાહ્મણનું રૂપ લઈને બંને રાજાઓની પરીક્ષા કરવા માટે આવ્યા છે. કરણ રાજા અને દુર્યોધન બેયની પરીક્ષા કરવા માટે સવારના 4 વાગે અન્ય બ્રાહ્મણો સાથે ભગવાન દ્વારિકાધીશ ઉભા રહી ગયા. સૌથી પહેલા દુર્યોધનના મહેલમાં ભગવાન ગયા છે. જ્યારે ભગવાનનો વારો આવ્યો ને, દુર્યોધન ઓળખી ન શક્યો કે આ ભગવાન છે. એટલે ભગવાન બ્રાહ્મણના વેશમાં બોલ્યા, મને દાન આપો. દુર્યોધન કહે, શું દાન જોઈએ છે? જે જોઈએ તે માંગી લો. થોડોક એક ઓછો કરાવવાનો. બોલો દ્વારિકાધીશ કી જય. દુર્યોધને કહ્યું કે દાન માંગો, અને તે વખતે ભગવાન દ્વારિકાધીશ બ્રાહ્મણના વેશમાં એમ માંગે છે કે મારે દાનમાં ધન નથી જોતું. 69 તીર્થોમાં મારે ચાલીને જવાની યાત્રા છે. 69 તીર્થોમાં ચાલીને યાત્રા કરવાની માનતા છે.
માટે હે રાજા, હું ગરડો થઈ ગયો છું, 68 તીર્થોમાં ચાલીને પહોંચી શકું એમ છું નહીં. તમારું શરીર મારે જોઈએ છે. 8 મહિના માટે મને આપનું શરીર આપો. 8 મહિના થશે, બધા તીર્થોમાં ચાલીને યાત્રા કરીને પાછો આવું એટલી વારમાં 8 મહિના લાગશે. અને મને એવા મંત્ર આવડે છે કે હું મંત્ર બોલીશ ને એટલે તમારું ખોડિયું મને મળી જશે ને મારું તમને. દુર્યોધન પાસે આવીને ભગવાને કહ્યું કે હું ગરડો થઈ ગયો છું, મને આપનું શરીર આપો. 8 મહિના માટે તીર્થયાત્રા કરવા જવું છે, મારે ચાલીને જ જવાની માનતા છે. આવો કેસ તો પહેલી વખત આવ્યો હતો. દુર્યોધન પોતાની પત્ની ભાનુમતીને પૂછવા જાય છે. હવે ભાનુમતી તો કેવા ખુરાટ હતા, આખો દિવસ ખીજાતા જોઈ. હવારમાં ભાનુમતી સૂતાતા અને એમાં દુર્યોધને ભાનુમતીને જગાવ્યા. એક બ્રાહ્મણ દાન લેવા માટે આવ્યા છે, દેવી આપું. અને વળી બ્રાહ્મણ દેવને મારું શરીર જોઈએ છે, તમે કહો તો આપું. 8 મહિના માટે મારા શરીરથી તીર્થ યાત્રા કરવા માંગે છે. ભાનુમતી કહે કે એ બ્રાહ્મણ તમારું શરીર લઈને જતા રહ્યા અને ક્યાંક પાછા જ ન આવ્યા તો ગોતવા ક્યાં જાઉં? બ્રાહ્મણ તમારું જુવાન શરીર લઈ જાય અને ક્યાંક પાછા જ નહીં આવે તો? હું કોઈ હા નથી પાડતી. એટલે મારા ભાઈ બહેનો, ભગવાન બોલ્યા કે તમારા મહેલ ઉપર ધર્મ ધજા જોઈને આવ્યો હું. કાં તો હું માંગુ ઈ આપો ને કાં ધર્મ ધજા ઉતારી લ્યો. દુર્યોધન કહે પેલા ક્યાં હતી, આમ કહીને અગાસી ઉપર ચડીને ધર્મ ધજા ઉતારી લીધી. બોલો જય શ્રી કૃષ્ણ. હવે દુર્યોધને ધજા ઉતારી લીધી. ભગવાનની પરીક્ષામાં ઈ થયો નપાસ. એટલે દ્વારકાધીશ ઈનું ઈ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કરણ રાજાના મહેલમાં ગયા. કરણ રાજાના મહેલમાં પણ જઈને દ્વારકાધીશ બ્રાહ્મણો સાથે ઊભા રહી ગયા. ત્યારે મારા હરિનો વારો આવ્યો એટલે દ્વારકાધીશે જે દુર્યોધન પાસે માંગ્યું હતું ને ઈ જ માંગ્યું. 68 તીર્થોમાં ચાલીને જવાની માનતા છે. હું ગરડો થઈ ગયો છું, ચાલીને પહોંચી શકું એમ છું નહીં. હે કરણ રાજા, તમે યુવાન છો, તમારું યુવાન શરીર મને આપો. 6-8 મહિનામાં બધા તીર્થોમાં યાત્રા કરીને તમારું શરીર તમને પાછું આપી દઈશ. કરણ રાજા પાસે પણ પેલી વખત કોઈ આવું માંગ્યું હતું. એટલે કરણ રાજા પણ પોતાની પત્નીને પૂછવા ચોક્કસ ગયા છે. પણ કરણ રાજાની પત્ની બહુ મહાન હતા. કરણ રાજાના પત્ની એમ કીધું કરણ રાજાને કે દાન દેવાની જ્યારે વાત હોય ને ત્યારે મને પૂછવા નહીં રહેવાનું. ધર્મની કોઈ પણ વાત હોય મને પૂછવા નહીં રહેવાનું, ધર્મ કરી જ દેવાનો. કારણ કે ધર્મથી સુખ જ આવે. મને પૂછવા નહીં રહેવાનું. ધર્મ કરવો હોય એટલે કરી દેવાનો, દાન કરવાનું હોય તો કરી દેવાનું, મને પૂછવા નહીં રહેવાનું. મારી હંમેશા હાજ હોય. અને આપણા શરીરથી જો બ્રાહ્મણ તીર્થયાત્રા કરતા હોય તો એનાથી હારી બીજી વાત કઈ હોઈ શકે? આપણે તો રાજપાટની જવાબદારીઓ લઈને બેઠા છીએ, આપણે તીર્થયાત્રા કરી શકીએ એમ છીએ નહીં. પણ આપણા શરીરથી જો કોઈ બ્રાહ્મણ તીર્થયાત્રા કરતા હોય તો એમાં ખોટું શું છે? આહા, કરણ રાજાની પત્નીએ જ્યારે આવો હકારો આપ્યો, રાજા કરણ પોતાની પત્નીને લઈને બ્રાહ્મણ પાસે આવ્યા. મારા ભાઈ બહેનો, કરણ રાજાને ખબર નથી કે આ દ્વારકાધીશ છે. એ તો એમ જ સમજે છે કે આ બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણ જાણીને કરણ રાજા આવ્યા અને કહે કે આપને જે કઈ મંત્ર બોલવાના હોય એ બોલો. હું મારું શરીર આપને 6-8 મહિના માટે દાન આપવા તૈયાર છું. અને એક વિનંતી કરી દઉં કે ઉતાવળ ન કરજો.
કદાચ વર લાગે ને તોય ભલે લાગતું. બધા તીર્થોમાં શાંતિથી દર્શન કરજો, બધા તીર્થોમાં અમને યાદ કરજો. હું મારું શરીર આપવા માટે તૈયાર છું. અને જ્યારે કરણ રાજા આવું બોલ્યા ને, દ્વારકાધીશ એટલા પ્રસન્ન થયા કે દ્વારિકાધીશે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી દર્શન આપ્યા છે. અને એ વખતે મારા હરિએ દર્શન આપ્યા. કરણ રાજાએ સાષ્ટાંગ દંડવત કર્યા કે આ તો સ્વયં ભગવાન છે. ભગવાન પણ બોલ્યા કે હું કૃષ્ણ છું. આહા, શંખ ચક્ર ગદા પદ્મ ભગવાને ધારણ કર્યા હતા, સાષ્ટાંગ દંડવત. અને એ વખતે કરણ રાજાએ કર્યા એટલે મારા હરિ, મારા દ્વારકાધીશ પ્રસન્ન થઈને બોલ્યા કે કરણ રાજા, તમારી બ્રાહ્મણ ભક્તિ જોઈને હું ખૂબ રાજી થયો છું. રાજા, તમારે જે વરદાન જોતું હોય એ માંગો. અને એ વખતે કરણ રાજાએ એમ કહ્યું કે આપનું આપેલું મારી પાસે એટલું બધું છે કે હું પોતે દાન આપું છું. એક વાતની કમી નથી. હે દ્વારકાધીશ, આપ જો આપવા માંગતા હો તો મારું મૃત્યુ જ્યારે બિલકુલ સમીપ હોય ને, મારો જ્યારે અંત સમય હોય ત્યારે દર્શન આપવા પધારજો પ્રભુ, દર્શન આપવા પધારજો. અને મારે કદાચ કંઈ વરદાન જોતું હશે ને તો હું અંત સમયે માંગી લઈશ. પણ એટલું તો કરજો જ કે આપ દર્શન આપવા અંતકાળે પધારજો. સમય મારો સાધજે વાલા, કરો તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. અંત સમયે હે દ્વારકાધીશ દર્શન આપવા આવજો. અંત સમય આવે જ્યારે નહીં રહે દેહની ભાન, નહીં રહે દેહની ભાન. અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનું ભાન, ભાન નહીં રહે દેહનું ભાન. એવા સમય મારે વારે આવીને રાખજે તારું નામ, નામ રાખજે તારું નામ. સમય મારો સાજજે વાલા, કરો હું તો કાલાવાલા. હે દ્વારકાધીશ, મારો અંત સમય આવે ત્યારે હે ભગવાન મને દર્શનનું દાન આપવા પધારજો. મારા હરિ કૃપા કરજો. ત્યારે ભગવાન તથાસ્તુ બોલ્યા. મારા ભાઈ બહેનો, પછી તો સમય જતા મહાભારતનું યુદ્ધ થયું. અને એ મહાભારતના યુદ્ધમાં કરણ રાજાનું મૃત્યુ હાવ નજીક આવ્યું. તેમને તેમના ગુરુ પરશુરામનો શ્રાપ હતો. આપ લોકોને તો આ બધી ખબર હશે, કારણ કે આપણા ગામડાઓમાં મહાભારત વંચાતી હોય છે. તો અહીંયા બાજુમાં જ બાલાસર ગામ ખરું ને, એ બાલાસરમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાભારત વંચાય છે. તમને માહિતી આપું, મેં 2 વખત આખું મહાભારત બાલાહરમાં વાંચેલું છે સાહેબ, 2 વખત. તમને એક બીજી માહિતી આપું, મને આખું મહાભારત મોઢે થઈ ગયું છે. ભાગવત તો મારો વિષય છે, પણ મહાભારતે કંઠસ્થ થઈ ગયું છે. એટલે આ તો ટાઈમ આપણે ઓછો હોય. બાકી આ બધા આ પ્રસંગ છે ને મહાભારતનો કહું છું તમને. આ કરણ રાજાનો પ્રસંગ મહાભારતનો છે. પણ આપણા જે બાલાહરમાં મહાભારત વંચાય છે ને, એ આ રીતે નહીં, એ રાગ રાગીણીમાં. કઈ રીતે?
વૈષમ પાયન એની પેર બોલ્યા સુન જનમે જય રાય વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પરવ મહિમાય વૈષમ પાયન એની પેર બોલ્યા સુન જનમે જય રાય વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પરવ મહિમાય. તો આ રીતે આખો દિવસ રાગમાં જ ગાવાનું, પછી છેલ્લે અડધી કલાકમાં આખા દિવસની સારમાં કથા કહેવાય. આ રીતે શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો એકમથી કરીને અમાસ સુધી મને બહુ મજા આવતી. 2 વખત કથા ગાવાનો લાભ મળ્યો. આખો મહિનો હું રોકાયો હતો. એક જ ટાઈમ જમવાનું આખો મહિનો શ્રાવણ મહિનામાં. તો મારા ભાઈ બહેનો, કરણ રાજાને તેમના ગુરુ પરશુરામનો શ્રાપ હતો. હવે પરશુરામે શ્રાપ કેમ આપ્યો તો મહારાજ? શ્રાપ એટલા માટે આપ્યો તો કે પરશુરામજીનો નિયમ હતો કે બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવતા નહીં. હવે કરણ રાજા કે બ્રાહ્મણ છે નહીં, ઈ તો હતા ક્ષત્રિય, એટલે ખોટે ખોટે બ્રાહ્મણ બનીને કરણ રાજા જાણતા હતા કે પરશુરામ પાસે જો ભણવું હોય તો ખોટે ખોટે બ્રાહ્મણ બનીને જવું પડશે. એટલે એ બ્રાહ્મણ બનીને 6 મહિના ભણ્યા. દ્વારકાધીશને દ્વારકામાં ચિંતા થઈ કે આ કરણ આવતીકાલે વિદ્યા ભણીને જો વિદાય થઈ ગયા ને તો અર્જુનનું આવી બનશે. એટલે દ્વારકાધીશે લીલા કરી કે હવે તો કરણને શ્રાપ મળવો જોઈએ, કારણ કે ખોટું બોલીને ગુરુ પાસે ભણ્યા છે. એટલે દ્વારકાધીશે શું કર્યું? જો દરરોજ કરણ રાજા પરશુરામના ચરણની સેવા કરતા, એટલે ભગવાન આવડો મોટો ભમરો બનીને પધાર્યા અને પરશુરામની ચરણની સેવા કરતા કરણના પગમાં કરડ્યા. હવે કરણ ઋષિના પગ દાબે હે અને એમાં ભમરો કરડ્યો. ઈ ભમરો બનીને ભગવાન પોતે પધાર્યા હતા અને એવો ભમરો કરડ્યો કે લોહીની ધાર નીકળી. હવે પરશુરામ ચટાઈ ઉપર સૂતા હતા, એટલે ઈ લોહી વહેતું વહેતું પરશુરામ ઋષિના વાસા નીચેથી પસાર થવા માંડ્યું. એટલે ભીનું ભીનું લાગ્યું, એટલે ઋષિની નીંદર ઉડી ગઈ. પરશુરામ જાગી ગયા. પરશુરામે જોયું તો ચારે બાજુ લોહી લોહી. આ લોહી ક્યાંથી આવ્યું? પરશુરામે ધ્યાનથી જોયું તો કરણ રાજાના પગમાં આવડો મોટો ભમરો ચોટ્યો છે અને એમના પગમાંથી લોહી પડતું હતું. એટલે પરશુરામે વિચાર કર્યો કે આટલું બધું હારાને લોહી નીકળ્યું હે, આટલી બધી પીડા થાય છે તોય હારો બોલતો નથી. તરત પરશુરામ સમજી ગયા કે આટલું બધું સહન બ્રાહ્મણ ન કરી શકે, આ બ્રાહ્મણ નથી. આટલી હારાને પીડા થાય હે તોય સહન કરી રહ્યો છે, નક્કી આ બ્રાહ્મણ નથી. આટલું બધું સહન કરવાનું ગજુ બ્રાહ્મણમાં ન હોય, આ બ્રાહ્મણ નથી. પરશુરામ સમજી ગયા કે હારા કોણ છે તું? કરણ રાજા પણ સમજી ગયા કે હવે આપણે હાલ્યા. તરત જ કરણ રાજા આમ ભાગવા માંડ્યા. જેવા ભાગવા માંડ્યા એટલે પરશુરામજીને ક્રોધ ચડ્યો કે હારા ખોટું બોલીને બ્રાહ્મણ બનીને મારી પાસે તું વિદ્યા ભણી ગયો, માટે હું તને શ્રાપ આપું છું. જ્યારે ખરેખરો સમય આવશે, તને જ્યારે મારી વિદ્યાની ખરેખર જરૂર હશે, ત્યારે જ મારી બધી ભણાવેલી વિદ્યા ધૂળધારી થઈ જજો. હું શ્રાપ આપું છું. મોત ઉપર આવી બન્યું હશે, તારા મોત ઉપર જ્યારે આવી બન્યું હશે ત્યારે જ મારી ભણાવેલી બધી વિદ્યા નિષ્ફળ થઈ જશે, તારું મોત થશે.
આવો શ્રાપ પરશુરામનો લાગ્યો. હવે આ શ્રાપ તો હતો જ. મહાભારતનું યુદ્ધ થયું અને એમાં આપણે આગળનો દોર સ્વયંસેવક ભાઈને આપણે આગળની કથા હજી ઘણી સારી જો, ધ્યાનથી બેસજો અને માતાઓ શાંતિથી બેસી રહો, બેસી જ રહો. વચમાં અમસ્તા બધા ડિસ્ટર્બ થાય છે. એક વખત જય બોલાવો. શ્રી મોમાઈ માત કી જય.